કોરિયન મેગી બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં સફેદ તલ લીધા છે. ત્યાર પછી હવે આપણે તેમાં સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં પિઝા સિઝનિંગ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં મેગી મસાલો એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં સોયા સોસ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં રેડ ચીલી સોસ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું, પિઝા સોસ એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે અહીંયા અમે વઘારિયામાં થોડું ઓઇલ ગરમ કર્યું છે, જેમાં આ રીતે લસણ સમારેલું એડ કરીશું, જેથી લસણનો સ્વાદ આપણને કાચો ન લાગે અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે અહીંયા અમે બોઇલ કરેલી મેગી લીધી છે તે આપણે એડ કરીશું. ત્યાર પછી હવે લાસ્ટમાં કોથમીર એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો રેડી છે આપણી કોરિયન મેગી. તો વરસતા વરસાદમાં જો આવી મેગી ખાવાની મળી જાય તો મજા જ પડી જાય. તો તમે પણ જો આવી કોરિયન મેગી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે.